તો હે ફેમિલી, કેમ છો? મોજમાં? હું પણ મોજમાં. હું આશા રાખું છું તમે બધા પણ મોજમાં હશો. સૌથી પહેલા તો જેમ બેને જય શ્રી કૃષ્ણ મારા બધાને, અને હું ભગવાનને પ્રાર્થના કરું છું તમારા બધાના મમ્મી પપ્પાને લાંબી આયુષ્ય આપે. ચલો ત્યારે સરસ મજાના દિવસની શરૂઆત કરીએ. મારો દિવસ તો બહુ જ મસ્ત સ્ટાર્ટ થઈ ગયો છે, કેમ કે સવારથી મારું જે શેડ્યુલ હતું બધું મસ્ત મજાનું થઈ ગયું છે. મારું યુટ્યુબમાં વિડીયો પોસ્ટ કરવાનો હોય એ થઈ ગયું છે. અને હા, આવી ગયો છે મસ્ત વ્લોગ, જોઈ આવજો ના જોયો હોય તો. પહેલાં આ વિડીયો જોઈ લો ને, એના પછી ગઈકાલવાળો બી જોઈ આવજો. ના તો સવારમાં છે ને આપણે બધું, ખાલી મારે કપડાં સુકવવાના એક જ બાકી રહે. સૌથી મેઇન તો છે ને મારું સ્કિન કેર બી થઈ ગયું છે. સવારમાં તમે જુઓ મારી સ્કિન કેટલી મસ્ત લાગી રહી. મેં છે ને મોર્નિંગ સ્કિન કેરનો વિડીયો મૂકેલો છે ચેનલમાં, જોઈ લેજો. મસ્ત સ્કિન થઈ જાય છે, એકદમ પરફેક્ટ ફાઇન દેખો સ્કિન. અને સ્કિન કેર કરવું જરૂરી જ છે ગાઈઝ. અને સવારમાં કેવું થાય છે, બીજું બધું ટિફિન વિફિન ને બધું કામ હોય ને, એટલે મારે ઘણા બધા દિવસ એવા હોય છે કે સવાર વહેલા નથી થતી, પછી મારે લેટ કરવી પડે સ્કિન કેર. પણ આજે તો છે ને સવારમાં સ્કિન કેર થઈ ગઈ છે ને. અહીંયા હું તમને એક વસ્તુ બતાવું. સવારમાં છે ને સવારમાં આજે તો હું મતલબ મને થઈ ગયું મન કે શાકભાજીને હું થોડું પ્રોપર બહુ દિવસથી છે નહીં તો લઈ આવજો. હું કોબીજ લઈ આવી, મકાઈ લઈ આવી. તક જમવાનું છે ને પેલું સારું ના લાગતું હોય ને એટલે ઓછું ખાય છે, તો થોડું ફ્રૂટ બી લઈ આવી જો ખાય તો. એમ કરીને સ્ટ્રોબેરી લઈ આવી, એપલ, ચીકુ, ગ્રેપ્સ. તો તક્ષના શરદી છે એટલે એના માટે નહીં, પણ મને બહુ ભાવે ગાઈઝ ગ્રેપ્સ, તો મેં કીધું હું લઈ જાઉં થોડીક, તો મને બી ખાવા થાય. પછી થોડુંક ઓરેન્જ બી મારા માટે જ લાવી છું. અને પપૈયું રેડ જ છે, પણ એક બાજુ ખબર નહીં કેમ ગ્રીન છે, એક બાજુ રેડ છે. પછી આ ફ્લાવર, ટામેટાં, ધાણા, મેથી, લીલી ડુંગળી, પાલક, લીલું લસણ. અને એમાં બધામાં કેવું છે ગાઈસ કે ભાજીને એવું તો કેવું હવે ધીમે ધીમે જતું રહેશે, એટલે હવે જેટલું મળે ને એટલું ખાઈ જ લેવાનું. ભાજીને એવું તો એવું જ રાખવાનું તમારે બધાએ. તે હું બી એવું, જેટલી ભાજી મને દેખાય ને એટલી ખાઈ લેવાની. હવે ના મળે પછી ઓછી મળે એના કરતાં આજે તો મને સવારમાં આખી ભાજીની એક લારી મળી ગઈ ને, એટલે બધું લઈ આવીને. આમ મારો એવો પ્લાન હતો કે હવે તક્ષ સ્કૂલે જશે ને એટલે આપણે બધી ભાજી સાફ કરીને મૂકી દઈશું. પણ તક્ષને કેવું છે ખબર છે, સ્કૂલે મોકલવો તો મારે અમે જમી કરી બી લીધું, પણ હજુ છે ને મને એને જોઈને લાગે છે કે એને થોડું હજુ લેઝીનેસ લાગે છે એમ. તો પછી સ્કૂલમાં કેવું પેલી એક્ટિવિટી કરવામાં, રમવામાં, ભણવામાં થોડી એની એનર્જી વેસ્ટ થાય ને, એટલે પછી અત્યારે આમ મોકલવાનો જ પ્લાન હતો. પણ અત્યારે હાલ જ મેં એવું નક્કી કર્યું કે એને થોડી હજુ નથી મજા, આમ મતલબ તાવ નથી, પણ પેલું કેવું આપણને લો ફીલ થતું હોય ને એવું લાગતું હોય એને. તો પછી કીધું આજનો દિવસ હવે રવા દઈએ, કાલથી જ મોકલશું એને સ્કૂલ. એટલે હવે કાલે સ્કૂલ જશે. ઘરે જો એને થોડું સારું લાગે તો ભણવા બેસશું, આમ બે એક્ઝામ આવે છે એટલે. અને આ બધી ભાજીને એવું બધું બી સાફ થોડું કરીએ, એ રમે છે ત્યાં સુધી. અને બસ બાકી આટલી અપડેટ છે. હવે બીજી અપડેટ તમને ધીમે ધીમે જેમ કરતી જઈશ એમ આપતી જઈશ. અને તક્ષને તો 100% મતલબ તાવ તો નથી જ આવ્યો, સારું જ છે. બસ એને લો ફીલ થાય છે ને એના લીધે. તમારા બધાના કાલના વિડીયોમાં બી બહુ જ બધી કોમેન્ટ ને બ્લેસિંગ્સને આવ્યું છે તક્ષ માટે. થેન્ક યુ સો મચ ગાઈઝ. મારે એક વસ્તુ તમને પૂછવી હતી કે શું તમે આમ કંઈક કામ કરવાનો પ્લાન કર્યો હોય અને પછી એ કેન્સલ થઈ જાય, મતલબ ફ્લોપ થઈ જાય, એવું તમારી જોડે થાય છે? મને એવું થાય છે કે મારી એકલીની જોડે થાય છે કે તમારા બધાની સાથે થાય છે. આજ કેવું છે, હું સવાર છે ને સબ્જી લેવાનું, ફ્રૂટ લેવાનું નીકળી હતી સ્પેશિયલી, અને હું ભાજીને હું લઈને આવી કે બપોર છે ને તક્ષને સ્કૂલ મૂકીશ ને એટલે બધી ભાજીને બધું સમારીને મૂકી દઈશું, કેમ કે એટલી બધી ભાજી ફ્રીજમાં મૂકવાની જગ્યાએ ન હોય ને, ભાજી કેવું બહુ પડી રહે ને તો બગડી જાય ને ચરમાઈ જાય ને એવું બધું થાય. પણ તક્ષને સૌથી મેઇન તક્ષને સ્કૂલ મોકલવાનું બંધ ને, બીજું મારે છે ને હોળીને લીધે છે ને જો આ કામ બી આવી ગયું છે. અને ઓલરેડી 1:30 તો વાગી જ ગયો છે. અને 12 વાગે સ્કૂલ મૂકીને અને મેથી છે અને પાલક છે, લીલું લસણ છે, ધાણા છે, તો બધું લઈ આવીએ એક સાથે, કે આજે બધું સમારીને મૂકી દઉં ને થોડાક દિવસ ખાવા થાય ગ્રીન સબ્જી. તો બહુ જ પ્લાનમાં ચેન્જ આવી ગયો છે. અને સૌથી મેઇન કેવું કે અત્યારે હોળીના લીધે મારે છે ને થોડુંક સ્ટોરી રિલેટેડ ને એવું ઇન્સ્ટા રિલેટેડ વધારે કામ હોય છે ને, તો એનામાં થોડુંક બિઝી થઈ જાઉં છું. કંઈ નહીં, ચલો જોઈએ શું થાય છે એમ. ભાજી સમારવાનો પ્લાન તો છે જ આજમાં, જોઈએ હવે મળીએ પાછા. તો હાય ગાઈસ, ફાઇનલી છે ને મારી ભાજી સમારવાનું મુહૂર્ત આવી ગયું છે. સાંજના વાગી ગયા છે 4:30, 4:45. અને જો મેં મારી ગ્રીન ટી બી લઈ લીધી છે, પાણીની બોટલ બી લઈ લીધી છે. જો અને આ શીપરની લિંક જોતી હોય ને તો ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ, તમે ત્યાંથી લઈ શકો છો. આ શીપર મેં છે સ્પેશિયલી હમણાં જો મારું બીપી બહુ જ લો થઈ ગયું હતું ને, તો મેં કીધું કે હું મંગાવી લઉં શીપર કે એવું કંઈક. એટલે કેવું કે આ સ્ટ્રોના શોખમાં કે નવી બોટલના શોખમાં કે સીપરના શોખમાં કે ગમે તેમાં આપણે કેવું થોડું પાણી વધારે જાય. ડૉક્ટરે એવું કીધું કે પાણી વધારે પીવું, એટલે પછી મેં શીપર મોટી એટલા માટે મંગાવી કે
હું ટ્રાય કરું કે દિવસની 3 કે 4 બોટલ હું પી લઉં. અને આવું કંઈક કામ કરતા હોય એટલે જ્યારે કંટાળો આવતો હોય ને ત્યારે કંઈક ખાવાનું કંઈક પીવાનું બહુ મન થાય. એટલે મેં તો બોટલ લઈને બેસું ને તો કામ કરતાં કરતાં ભાજી સમારતા આમે કંટાળો આવે, કેમ કે બધી ભાજી છે. એટલે તો આપણે લઈને બેસી ગયા છીએ એટલે થોડું થોડું પીતા રહેશું પાણી અને ટાઈમ પાસ કરતા રહેશું. મારો અવાજ થોડો અલગ લાગતો હશે કેમ કે હું રોઈને આવી છું. મને કેવું થાય કે ક્યારેક ક્યારેક છે ને, હવે તમે લોકો મને કોમેન્ટ કરતા હોય છે કે તમે રડશો ના આને એવું બધું, એટલે મને એવું થાય કે હું રડું છું ને તમને લોકો નથી ગમતું ને એટલે હું વિડીયોમાં ના બતાવું. પણ મને મારા પપ્પા તો કેવું હજુ 3 મહિના થયા છે ગઈશ, 3 મહિનામાં કેવી રીતે ભૂલી જવું પપ્પાને. એમ કંઈક વિડીયો જોઉં, કંઈક ફોટો જોઉં, કોકને પપ્પા બોલતા સાંભળું, કોઈક બૂમ મારતું હોય પપ્પા કે કંઈક પપ્પા રિલેટેડ કંઈ બી જોઉં તો મને અંદરથી દુઃખ તો થાય ને કે આ લોકો પાસે પપ્પા છે, મારા પાસે નથી. એમ કોઈને એમ થાય કે આને આટલી મોટી ઉંમરમાં બી એમની પાસે એમના પપ્પા છે, અમે આટલી નાની ઉંમરમાં બી પપ્પા નથી. એવા બધા બહુ જ બધા વિચારો આવે ગાઈઝ અને રડવું આવી જાય. તો મેં કીધું ચલો ભાજી સમારતા સમારતા તમે લોકો સાથે થોડી વાતચીત કરીએ. અને આમ બી કંટાળો આવતો હોય ભાજી સમારતા સમારતા તો બે કામ થઈ જાય આપણું. પહેલાં થોડું પાણી પી લઈએ. મારી ગ્રીન ટી હજુ થોડી ગરમ છે ને થોડી ઠંડી થાય ને પછી પીશું. અને લાઇટ કેમ લાઇટ ડાર્ક થાય છે ખબર નહીં પડતી. સ્ટ્રોથી તમે પીતા હોય એટલે ગ્લાસ કરતાં થોડું વધારે પીવાય. મેન તો મેં છે ને અહીંયા 2-3 થાળી લીધી છે. એકમાં કચરો નાખવાનો અને 1-2 થાળીમાં મૂકશું આપણે ભાજી અલગ અલગ. જે પહેલાં વધારે જગ્યા રોકેવી હોય ને એને પહેલાં પતાવી નાખશું એટલે કદાચ તક્ષ ઉઠી જાય ને તક્ષ મેં સુવડાવી દીધો છે, સૂઈ ગયો પ્રોપર. એની ઊંઘ આવી ગઈ. મને બહુ જ આ પાછળનું માથું ચડ્યું છે, ખબર નહીં શેના લીધે. તો હું અડધો કલાક જો વાડી પડી, સૂઈ નથી કેમ કે મારે આ બધું કરવાનું હતું એટલે. અને પછી રડવાનું વધારે આવવાનું એટલે હું ઊભી થઈને બહાર આવી ગઈ કે ચલો હું તમે લોકો સાથે થોડી વાત કરું, મારું ભાજીનું કામકાજ બી પતાવી દઉં. ચલો ચાલુ કરીએ. સૌથી પહેલાં આપણે છે ને કોથમીરની ભાજી સમારી લઈશું. બધી ભાજી સમારી છે ને એક પેપરમાં બાંધી દઈશું આપણે. કોથમીર તો અત્યારે કેવી કૂણી જ હોય ને એટલે ડાયરેક્ટ સમા લેવાની. એટલે શું કે ચટણી વગેરે જ્યારે કરીએ ને ત્યારે આગળનું હોય ને ભાગને ચટણીમાં યુઝ કરી લેવાનું. અને આ કેવું કે જો થોડીક ફ્રેશ હોય ને તો જલ્દી સમારાઈ જાય છે. પછી બહુ આવી થઈ જાય ને વાર લાગે એવી તો પછી સમારતા વાર લાગતી હોય. તમારે બધાને એવું થાય છે કે કોઈ હોય તો એક ભાજી લાવે. હું તો છે ને મેથી, પાલક ને લીલી ડુંગળી ને લીલું લસણ તો હું ફ્રોઝન કરવા લાવી છું. તમે લોકો ફ્રોઝન કરો છો કે નહીં? પછી કેવું જ્યારે લસણની સિઝન ના હોય ને ત્યારે કંઈક એવું બનાવવું હોય ને કે જેની અંદર લસણ નાખવું હોય ત્યારે મળતું જ નથી, એવું થાય છે. એટલે હું ફ્રોઝન દર વર્ષે કરું છું. અને એવા ટાઈમે કરું કે જ્યારે હવે જવાની સિઝન આવી ને એટલે હવે ફ્રોઝન કરવાનું એટલે થોડું લેટ એમ. એટલે આખો ઉનાળો ચિંતા નહીં, કેમ કે હજુ તો એવું હોય કે હજુ તો મળી જતું હોય. એટલે હવે 5-10 રૂપિયાનો જ ફેર પડે, બહુ એટલો તો કંઈ ફેર પડે ના. એટલે હવે ફ્રોઝન કરશું આપણે. તો ઉનાળો ચાલી જશે. 250 ગ્રામ લાવી છું લીલું લસણ. એટલે મારો 250 ગ્રામ લસણ તો ઉનાળો છે. એટલું બધું બી કંઈ નથી જોઈતું હતું, પણ અમુક એવી વસ્તુ હોય કે જેની અંદર એમ થાય થોડું હોય ને તો સારું લાગે. તમને બધાને બી એવું જ હોય છે કે નથી હોતું એવું? શું યુટ્યુબમાં લાઈવ આવીએ આપણે? ચલો યુટ્યુબમાં લાઈવ આવું છું હું. મેસેજ નાખી દઉં પહેલાં ને પછી યુટ્યુબ લાઈવ કરું છું. અને હા, આ વિડીયો કાલે આવશે તો મારી સાથે યુટ્યુબના લાઈવમાં કોણ કોણ જોડાય તો એ કોમેન્ટ કરી દે. ચલો યુટ્યુબ લાઈવ કરીએ. ગાઈઝ હું યુટ્યુબમાં લાઈવ આવી હતી. સાચું કહું બહુ જ મજા આવી ગઈ તમારા બધા સાથે વાત કરીને. હું પહેલી વાર જ લાઈવ આવી હતી. મને બહુ સેટિંગ બી નહોતું આવડતું, તોય તમે લોકોએ મસ્ત મજાની મારી સાથે વાતો કરી તો મને બહુ જ મજા આવી ગઈ. અને હા, આવી જ રીતે હું દર અઠવાડિયે ટ્રાય કરીશ કે તમારા લોકો સાથે લાઈવ આવું અને બહુ જ બધી વાતો કરી આપણે. મને બહુ જ મજા આવી ગઈ, બહુ જ સારું લાગ્યું. મારું કામ બી અડધું થઈ ગયું અને મને એટલું બધું સારું લાગ્યું ને વાતો કરીને. મારું માઇન્ડ થોડું ફ્રેશ થઈ ગયું. આ માથું ચડ્યું હતું ને એ થોડું હલકું થઈ ગયું ને એવું લાગે. તો બહુ વાતો કરીને થોડું પાણી પી લો. લાઈવ બંધ કરીને સીધી બ્લોગ ચાલુ કર્યો છે મેં. ગ્રીન ટી ઠંડી થઈ ગઈ. જો ગાઈસ ધાણા સમારતી હતી પછી ડુંગળી સમારવાની થઈ અને લાઈવ જતી રહી હતી હું. તો મારી બધી ડુંગળી પતી ગઈ છે લાઈવમાં તમારા લોકો સાથે વાત કરતા. તો મારું ફર્સ્ટ લાઈવ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરજો. બીજી વાર આપણે કંઈક સારું નવું કરવાનો ટ્રાય કરશું.
મને પણ વિડીયો કદાચ ચેનલ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો કરી લેજો, તો હું લાઈવ આવું તોય તમને નોટિફિકેશન આવે, અને બેલ આઇકન બી દબાઈ દેજો, એટલે નોટિફિકેશન ઓન કરી લેજો. જ્યારે લાઈવ આવું ત્યારે તમને ખબર પડે. અત્યારે તો કેવું છે કે મેં જેવું કીધું ને કે હું લાઈવ આવું છું એવી તરત જ લાઈવ આવી ગઈ, એટલે બહુ બધા જોઈન ના થઈ શક્યા. એ મારી પણ ભૂલ છે એમાં, પણ તોય 10 જણાને તો બહુ સરસ રીતે સપોર્ટ કર્યો. તો પછી પાછા છે ને આપણે ફરીથી જ્યારે લાઈવ આવીશ ત્યારે વહેલાથી તમને કહી દઈશ, અથવા આગળના દિવસે તમને કહી દઈશ. આપણે છે ને એક દિવસ નક્કી જ કરી લઈશું કે આ દિવસે આટલા વાગે લાઈવ આવશું. તમે બધા આમાં આ જ બ્લોગમાં કોમેન્ટ કરજો કે હું સન્ડે ના કહેતા, સેટરડે સન્ડે, કેમ કે તક્ષને સ્કૂલ ને એવું બધું હોય છે ને, ત્યારે રજા હોય છે ને સ્કૂલની, ત્યારે નહીં મહેનત થતું. સન્ડે સાવ નહીં, સેટરડે તો તોય ચાલશે. ચલો, તો તમે લોકો દિવસ અને ટાઈમ બધું કોમેન્ટમાં કહેજો. મારો પ્લાન તો એવો છે કે 12 થી 3માં, સોમથી શુક્રમાં કોઈ એક દિવસ રાખું, પણ તોય તમે કહેજો. તમે કહેશો એ માનવામાં આવશે. આ 2 વસ્તુ સમારાઈ ગઈ છે અને સાઈડ કરી દઈએ. પછી ત્રીજું સમારવા લાગી, હવે એને પેપરમાં બાંધી દેવાનું. ટાણા બાંધવાના. ડુંગળી તો સાંજે શાક કરવાનું છે, ડુંગળી અને ગાંઠિયાનું શાક કરવાનો પ્લાન છે સાંજે, એટલે ડુંગળી ગાંઠિયાનું શાક કરશું, અને એટલે એ તો પતી જશે. હવે સમારવાની છે પાલક. પાલકમાં કેવું છે, મારે ખબર છે કે હું પાલકનું સબ્જી ક્યાં પાલક પનીર બને, પણ હમણાંથી તો પનીર નહીં બનાવતી, એટલે પાલક ને આલુ, એટલે પનીરની જગ્યાએ કેવું બટાકા બાફેલા હોય ને એને નાખી દઉં હું. એટલે બહુ ઝીણી ઝીણી સમારવાની જરૂર નથી. પાલકમાં તો મોટી મોટી સમારી, કેમ કે પાલક આલુ કરવાના હોય ને, એટલે પાલક ને બાફવાની જ હોય. અને બધી રેસીપી છે ને હું એટલે નથી આપતી. હમણાં પૂજાએ કીધું મને લાઈવમાં કે રેસીપીનો વિડીયો, પણ આમાં હું કેવું છે, રેસીપીના વિડીયો બહુ બધા થઈ ગયા છે, અને પછી મને એવું થાય કે હું મારું કિચને બગાડું અને જમવાનું અનાજનું બગાડ થાય સૌથી મેઇન તો, કેમ કે વિડીયો માટે કરવાનું હોય ને, એટલે મારે જે ના ખાવાનું હોય ને એ બધું બી બનાવવું પડે એવું થાય. અને બધી વસ્તુ જો વિડીયો માટે બનાવું એ બધું ઘરમાં બધાને ભાવતું હોય કે એ બધું બી ના હોય. વિડીયો માટે તો કેવું કે જે તમારી કોમેન્ટ આવી હોય એ વસ્તુ મારે બનાવવાની હોય, એટલા માટે નથી વિડીયો કરતી. પણ તમારે કોઈ જોતો હોય તો કોમેન્ટ કરી દેવાનો કે આની રેસીપી આપો તો હું આપીશ. તારું કે હું પાલક આલુ બનાવું છું, અને મને અમુક કેવું થાય ખબર છે કે હું તો આટલી નાની છું, મારાથી મોટી મોટી ઉંમરના બી બહુ જ બધા, મતલબ ઘણા બધા મોટા મોટા મારા વિડીયો જોતા હોય છે. હવે એવું થાય કે એ લોકો તો મારાથી કેટલી એ ઘણી સરસ સરસ મતલબ રેસીપી રસોઈ બનાવી ચૂક્યા હોય, તો હવે મારી રેસીપી તો એ લોકો સામે કંઈ ના કહેવાય એમ, એટલા માટે અડધું તો નહીં બનાવતી. તમે લોકો કહેજો કે આની રેસીપી તમારે જોઈએ છે તો આપણે આપી દઈશું, પાક્કું જરૂરથી. એને ચલો ત્યારે મળીએ. હવે હું સંભાળ લઉં, નહીં ત્યારે આને આ ક્યાં સુધી વાતો કરતી રહેવાનું. તમને એવું છે એકની એક જગ્યાએ બેસીને કે આને અમારી સાથે વાતો કરે છે, પણ હા, તમારી સાથે વાતો કરી મને સારું લાગે છે ને એટલે વાતો કરું છું. તમે પાછો અડધો વિડીયો મૂકી ના જતા રહેતા, આખો વિડીયો જોજો. મને ખબર છે લાઈક તો નહીં જ કર્યું હે ને, ભૂલી ગયા છો તો લાઈક કરતા જજો. આખો વિડીયો જોવાનો. તમે લોકો અડધો વિડીયો જોવો ને તો યુટ્યુબ છે ને આગળ મારો વિડીયો પ્રમોટ જ ના કરે, એટલે પછી મારે વ્યૂ ઓછા આવે ગાઈસ. તો તમારે મને નાના નાના યુટ્યુબરને સપોર્ટ તો કરવી પડે ને, એટલે તમે લોકો મને સપોર્ટ કરો, એટલે આમ જ આપણે ધીમે ધીમે આગળ આવતા રહીએ અને મસ્ત મજાના વિડીયો બનાવતા રહીએ. તમારા સાથ સપોર્ટની જરૂર છે, બીજી કોઈ જરૂર નથી મને. ગાઈસ ચલો મળીએ પછી. ગાઈઝ એક વાત કહું, તો આખો બ્લોગ એ ભાજી સમારવામાં પૂરો થઈ ગયું લાગે છે, અને મારો આખો દિવસ એ ભાજીમાં ગયું હોય ને એવું લાગે છે. મેં લગભગ છે ને 5 વાગ્યા જેવું ચાલુ કર્યું હતું, 4:45 જેવું, 6:30 થઈ ગયા છે બોલો. એટલે ભાજી લઈએ ને એટલે ખાવાની બહુ મજા આવે મને. મેથીની ભાજી, મેથીનું શાક મારું ફેવરેટ છે. મને આ લીલું લસણ છે ને, એકલું લીલું લસણ વઘારીને આપો ને, લીલું લસણ અને રોટલી, તો મારે શાકભાજી બી ના જો એટલું ભાવે. પણ હવે આટલું બધું સમારવાનો આટલો બધો ટાઈમ છે ને, રેગ્યુલરમાં મારે વિડીયો એડિટ કરવાનો તો એ રહી ગયો.
બ્રાન્ડને તો નથી આપવાનું, બ્રાન્ડને આપવાનું હોય તો પછી કરી ના શકું, એટલે હું નહીં લઈ શકતી. બહુ ઓછી લઉં તો એકાદી જ ભાજી લઉં કે જે દિવસે જે બનાવો ને, અથવા બીજા દિવસે બનાવવાનું હોય ને કે બહુ દિવસ રહે ને, અને પછી પ્રોબ્લેમ થઈ જાય, બગડી જાય, પડી એવું ગમે ને, અને સમારવાનો ટાઈમ ના મળ્યો તો નથી. મારી ફિલ્ડ કેવી છે કે ઇમરજન્સી કંઈક કામ આવી ગયું તો કરવું પડે. ને આમ એવું થાય કે બ્રાન્ડ આપણને પૈસા આપતી હોય તો ઇમરજન્સી કામ કરવામાં શું વાંધો છે, આપણે ફ્રી હોઈએ. આમ તો ફ્રી જ કહેવાય ને કે જે આપણું એવું તો કંઈ હોતું નથી કે ઓફિસ બફિસ જઉં છું, એમ ઘરે જોઉં છું તો પછી બ્રાન્ડ મને પૈસા આપતી હોય તો મને એવું થાય કે મને પૈસા આપે છે તો ઇમરજન્સીમાં બી કોઈ કામ આવે તો હું કરી લઉં, ના પાડું એમ. પણ આજે તો વળી સ્પેશિયલ નીકળી હતી ને શાક લેવા, એટલે મન થઈ ગયું કે લાઈને લઈ લઉં એમ. તો આખો દિવસ એમાં જતો રહ્યો. ત્યાં હજુ મારા કપડાં બહાર દોરીએ પડે અને મેથી નથી સમાર. હવે આમ કંટાળી ગઈશ બેઠી સમારીને. તો એ સારું છે કે એકવાર લાઈવ કર્યું ને થોડો બ્લોગ ને થોડું યુટ્યુબમાં ને એમાં વિડીયો જોયા ને બધું કર્યું, એટલે ટાઈમ ગયો. અને સૌથી મેન કે તક સૂવે છે, જો એ ઉઠી ગયો હોય અને એને પેલું કેવું શરદીની દવા પીને સૂતો હોય ને એટલે નહીં ઉઠાડ્યો મેં, નહીં તો આટલું બધું નહીં સૂવા દેતી હું એને, કે આટલું બધું સૂવા દઉં તો પાછો રાત્રે ના સૂવે. પણ અત્યારે એને શરદીની દવા પીધી હોય ને એને ચેન બી નહીં હોતું, એટલે પેલું કેવું બોડીને થોડો રેસ્ટ મળી જાય ને તો કાલે સ્કૂલ જાય એવું બી થઈ જાય ને એને બી થોડું સારું લાગે, એટલે સૂવા દીધો છે. પણ આટલું સમારવાનું પતે ને એટલે સૌથી પહેલાં ઉઠાડવું પડશે, નહીંતર પછી પાછો રાત્રે હેરાન ના કરે. પણ એ સૂવે ના ને એટલે આપણે બી ના સૂવાય એવું થાય. જો કપડાં દોરીએ છીએ, વાસણ ચડાવવા છે, અહીંયા બધું સમાર્યું ને એટલે અહીંયા ગંદુ થયું, એટલે આટલામાં કચરા પોતાય કરવા પડશે. મેથી નથી સમારવી, પણ હવે મેથીની ભાજી રહે એવું લાગતું નથી બહુ, એટલે હવે એને સમારી દેવી પડશે. કેમ કે આટલું બધું સમાર્યું ને, લીલી ડુંગળી, પાલક ને ધાણા ના લીલું લસણ, તો હવે કંટાળો આવ્યો બેઠા એક ને એક જગ્યાએ. તમને એવું થતું હશે આ ક્યારની અહીંયા બેઠી છે, ક્યારની અહીંયા બેઠી. જે મારું લાઈવ જોયું હશે ને એને તેમ થતું હશે કે આપણે કાલે અહીંયા જોયા હતા ને આજે બ્લોગમાં અહીંયા જોઈએ. શું કરું ગાઈસ, કામ તો કરવું પડે ને. ચાલો ત્યારે ફરી મળીએ હમણાં કંઈક શાકની રેસીપી જો ફાવશે તો અક્ષને એના સાથે તો આપીશ, ડુંગળી ગાંઠિયાના શાકની. જો નહીં ફાવે તો મોટું કહીશ કે શું નાખ્યું છે ને શું કર્યું છે. અને પછી કેવું થતું હોય ખબર છે, મને એવું થાય અત્યારે એવું થાય પ્લાન કે હું રેસીપી આપીશ, પણ હવે હું કપડાં વાળીશ ને વાસણ ચડાવીશ ને તક સૂટશે એટલે એને થોડું ખવડાવી પીવડાવીશ ને છોકરાઓને કેવું કપડાં ગંદા કરે ને હા તે એમ કરતાં છે ને મારે થઈ જાય મોડું. પછી પારસનો આવવાનો ટાઈમ થઈ ગયો હોય ને એટલે પછી વિડીયોને હું લેવા રહું તો મને બહુ મોડું થઈ જાય, એટલે પછી હું છે ને એ છોડી દઉં કે ચાલો મોટું ખાલી તમને બતાવી દઉં મેં આ વસ્તુ બનાવી હતું એમ. બાકી વિડીયો પછી ના લઉં કે ચાલશે, વિડીયો લેવા રહું તો પછી જમવાનું મોડું થઈ જાય. એ ઓફિસથી આવે એટલે સવારના ગયા હોય, ટિફિન ખાધું હોય એટલે પછી ઓફિસવાળાને ભૂખ બી લાગી હોય ને આમ બી તક્ષની સાથે કરતાં મને કેવું થોડી વાર લાગે કામ. આમ એકલા જ અત્યારે આ ભાજી જો તક્ષ જાગતો હોત ને મેં કરી હોત તો હું સૌથી મેન તો બેસીને જ ના કરી શકે, કેમ કે એ તો બધું લેવાનું જોવાનું અડવાનું આવે એટલે ને ઊભા તો આટલી બધી સાફ કરતાં થાકી જવું એવું થાય. હું ત્યાં પછી છે ને પ્લેટફોર્મ પર પણ જો એ હોય ને પ્લેટફોર્મ પર બેસું ને તો એ ઘડીએ આવતો હોય તો એને જોવું બી પડે મારે, એટલે સ્કૂલ જાય તો જ થાય. એટલે આજે મેં સ્કૂલ મોકલવાના પ્લાનમાં જ ગઈ ભાજી લીધી હતી કે સ્કૂલ મોકલીશ ને એટલે ભાજી કરી દઈશ, પણ પછી મને એમ થોડું લેઝીનેસ લાગ્યું ને એટલે મેં કીધું હવે નથી મોકલવું, એક દિવસ એને આરામ કરી લેવા દો. પછી બોડી કેવું સ્કૂલ જાય એ બધી એક્ટિવિટી કરે થાકી જાય એવું થાય. મારી ગ્રીન ટી એ પતી ગઈ ગાઈસ. જે ગ્રીન ટી લઈને બેઠી હતી ને એ તો પી લીધી પણ મારી આખી બોટલમાં થોડુંક જ પાણી બચ્યું છે, આટલું જ. આખી બોટલે પીવી 1.5 કલાક અહીંયા બેસી રહી. અને એક મેઇન વાત કહું, મારો પંખોય નથી ચાલુ. બ્લોગ લેવાનો હોય એટલે હું પંખો ચાલુ કરું તો એમાં પંખાનો અવાજ આવે. એક તો મારી પાસે માઇક ને એવું બી નથી, અને આમ બી ઘરમાં માઇક યુઝ કરો ને એના કરતાં કેવું કે એવું કે મોબાઈલ જે આટલો મોંઘો હોય ને આટલું મોંઘું માઇક તો ના હોય જેટલા પૈસાનો મોબાઈલ હોય એમ. તો મોબાઈલનો જે કેમેરામાં જે વોઇસ હોય મતલબ મોબાઈલનો જે માઇક એ સરસ હોય એમ, પણ ખાલી જો આ પંખોને ચાલુ કરો ને તો એને પવનનો ને એનો વચ્ચે અવાજ આવે ને તો ના મજા આવે. એટલે હું એટલા બધા ટાઈમથી પંખા વગર બી બેસી છું જો તમે મને, એટલે હું વ્લોગ માટે બહુ મહેનત કરું છું. તમે બધા પ્લીઝ મને સપોર્ટ કરજો. અને હું છે નવું એક્સ્ટ્રા નહીં કરી શકતી ક્યારેક કેમ કે એમ થાય રોજ ને રોજ હું તમને શું બતાવું એમ શું કરું એમ, પણ તોય ઘણા બધા એવા છે જેને મારા વિડીયો ગમે છે. આજે જ મેં હમણાં લાઈવમાં પૂછ્યું કે
કંઈ હોય તો કહો, તો કીધું કે ના ના સર જે બનાવો છો એ સરસ જ બનાવો છો. તો પછી મને ગમે છે. તો પ્લીઝ વિડીયો એક લાઈક કરવો અને આ પૂરો વિડીયો જોવો તમારે મારો. તો એમાં યુટ્યુબમાં એવું હોય કે તમે આખો વિડીયો જોવો ને. જો આ ભાજી નથી સમારી, પણ અહીંયાથી થોડી ભીની ભીની કરે. ભીની ભાજી તો કંઈ સારી રહે ના, એટલે આપણે સમારી દેવી પડશે, નહીં તો કાલમાં ખાવા એવું રહેશે નહીં. મેથી આ બધા આને તો ફ્રોઝન કરવાનું છે ને, આ બધું પેપરમાં ભરી ભરી મૂકી દેવાનું. ચલો મેથી સમાર લો ને પછી મળું પાછી. ગાઈઝ બહાર દેખાય છે અહીંયા તમને દાળ હલે છે, ત્યાં વાંદરા આવ્યા છે. ને એક વાત કહું, મને મંકીની એટલી બીક લાગે ને આ કોથળીની પાછળ. તમને દેખાય છે આ રહ્યું જો અહીંયા, હું ત્યાં બતાવું ત્યાં તમને. અને મને એટલી બીક લાગે ને, સામે ધાબા પર બી દેખાતા હોય તો એ રહ્યા જો વાંદરા આવે ને, એટલે મને ભલે બધું બંધ હોય ને તોય મારી ઘરમાં ફાટે એવું થાય. મને બહુ જ બીક લાગે છે મંકીની. જો આ રહ્યું જો આ રહ્યું જો અહીંયા બધે કૂદતું હોય ને, આ બધું બંધ હોય ને તોય મને એટલી બીક લાગે ને, મારું શરીર અત્યારે છે ને ત્યાં પોતા સુકાય, મારું અંદરથી ધ્રુજારી આવવા માંડે. બહાર વાંદરાનો અવાજ આવે મને બીક લાગવાની ચાલુ થઈ જાય છે. ફ્રોઝન કરવા માટે મેં આટલો ડબ્બો લીલું લસણ ભરી લીધું છે ને આટલું રાખ્યું છે, કેમ કે આ છે ને આજે ફ્રેશ છે ને, તો આ લીલી ડુંગળી અને ગાંઠિયાનું જે શાક કરવું છે ને એની અંદર આપણે નાખશું. આ બધું સમારેલું છે ને, હવે પેપરમાં ભરશું ધીમે ધીમે. પણ હજુ આટલી મેથી બાકી છે, જો થોડી આવી ગંદી આવી છે ને એટલે શાક પર દેવી પડશે. ફટાફટ કરી લઉં પછી મળું. તક્ષણ ઉઠવાનો ટાઈમ થઈ ગયો છે ને એટલે ભાગવું પડશે મારે. ગાઈસ હવે છે ને બધું પેપરમાં ભરી દઈશું, 1 બાય 1 કરી. આટલો બધો તો કચરો નીકળ્યો. મેથી અને ધાણા એ થોડું છે એટલે બધું કરશે. મેથી ગાઈસ બધું સરસ હતું, પણ મેથી ના સારી નીકળી. થોડી કમ મજા નથી આવી એવી, એટલે આટલી જ કરી છે. ને આ મેં તમને બતાવ્યું, આ તો બોક્સમાં ભરી લીધું છે. આને કાઢીશું પણ એવું શાકમાં નાખવા માટે. આ લીલી ડુંગળી હું થોડીક છે ને ભરી દઈશ ગાઈસ. કેમ ખબર છે? કેમ કે આ થોડીક વધારે બી લાગે છે. ગાંઠિયા આવશે ને અમારે તો તક્ષની તો ગણતરી નહીં, અમારે બેના હિસાબથી વધારે છે. તો પછી શું મિક્સ શાક કે એવું કંઈક કરવું હોય ને ત્યારે અંદર નાખવું ને મસ્ત લાગે. રાખી છે હું તમને બતાવું લાસ્ટમાં. ડુંગળી કાઢી દીધી. બસ હવે થઈ ગયું છે. આમાં લીલી ડુંગળી ધાણા ભર્યા છે ને, આમાં મેથી પાલક અને તમને બતાવી દઉં. જો બહાર નજીક દો જો આમાં છે ને મેં આટલી લીલી ડુંગળી, આ ધાણા અને આ લીલું લસણ એટલું રાખ્યું છે. ત્રણેય વસ્તુ આપણે ધોવાની અને ધોઈને પછી શાકમાં યુઝ કરવાની. એનું શાક બનાવવા છે ને
એક મોટું ટામેટું હોય ને એની ગ્રેવી કરીશ અને ગ્રેવી ચડી જાય ને મોટી મોટી રેસીપી ગ્રેવી ચડી જાય ને એટલે પછી એની અંદર લીલી ડુંગળી અને લીલું લસણ બંને સાથે નાખી દઈશ. અને સોરી પહેલાં ગ્રેવી ચડી જાય ને એના પછી બધો મસાલો નાખીશ અને મસાલો બધો ચડી જાય એમ લાગે કે ચડી ગયો છે મસાલો, કાચો સ્વાદ ના આવે પછીથી હું આ લીલું લસણ અને લીલી ડુંગળી નાખીશ અને એ ચડી જાય પછી એની અંદર નાખીશ પાણી અને પાણી નાખ્યા પછી થોડોક રસો રહે ત્યારે નાખવાના ગાંઠિયા અને ગાંઠિયા ત્યારે ના નાખવા હોય તો જ્યારે જમવા બેસો ને ત્યારે નાખવાના એટલે બહુ પોચા ના થઈ જાય. હું છે ને જમવા બેસવાનો ટાઈમ થશે ને ત્યારે નાખીશ અને છેલ્લે લાસ્ટમાં નાખી દેવાના ધાણા. બસ એકદમ સિમ્પલ જ છે. જો આખી રેસીપી જોઈએ તો કોમેન્ટ કરજો. અને એક સાચી વાત કહું છું, અત્યારે વાગવામાં હું લાઇટ બંધ કરું ને તો તમને દેખાશે કેટલા વાગ્યા છે ખબર છે? દેખાય છે? વાગવામાં થઈ ગયા છે 7:15 એટલે અમારી ઘડિયાળ થોડી આગળ છે તો 7 વાગી ગયા છે. અને એટલા બધા કલાક હું અહીંયા બેઠી રહીને ગાઈઝ તો મને એટલી કેળો દુખાવા માંડી છે ને કેમ કે તક્ષ વખતે મારું સીઝર છે ને તો એક જ ધારી કન્ટિન્યુ એક જ જગ્યાએ આટલી બધી વાર નહીં બેસી શકતી તો અને કામ હોય એટલે બેસવું બી પડે તો બેસી એટલી કેળો દુખાય છે ને કે બહુ જ. તો ચલો ત્યારે હવે બને ફટાફટથી રસોઈ. અને આજે આનું શાક છે ને એટલે બાજરીનો રોટલો બનાવવાનો પ્લાન છે અથવા બાજરી જુવારવાળી જે હું રોટલી બનાવું છું ને હર ટાઈમે રોટલી અને શાક એવું જ પ્લાન છે. ઘઉંની રોટલીનો પ્લાન છે નહીં. અઠવાડિયામાં 1-2 દિવસ એવા હોય છે કે જ્યારે અમે ઘઉં નથી ખાતા. હેલ્થ માટે બી સારું, બોડી માટે બી સારું, બહુ જ સારું એમ. ઘઉં થોડું જેટલા ઓછા ખાવ ને એટલું એટલે આપણે 1-2 દિવસ એવું રાખીએ બ્રેક કે ઘઉં ના ખાઈએ એમ. તો બસ એ જમવાનું બનાવવાનું છે અને આજના દિવસ માટે આટલું જ છે. ઓલરેડી વિડીયો લાંબો થઈ ગયો છે તો આ વિડીયોને હું અહીંયા જ એન્ડ કરું છું. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ હજુ સુધી લાઇક ન કરી હોય તો એક લાઇક કરી દો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દો. અને સાથે બેલ આઇકન દબાવજો. મને ખબર છે નહીં જ દબાવ્યો તો જ્યારે વિડીયો મૂકું ને તો નોટિફિકેશન આવે ને તમારે ફટાફટથી જોઈ લેવાય. એટલે બેલ આઇકન બી દબાવી દો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર બી કરી દો જેથી મને હેલ્પ મળે ને એ લોકો બી મારો વ્લોગ જોવે તો તમને શું વાંધો છે ગાઈસ. તો બધાને વિડીયો શેર કરો અને આપણે ફરી પાછા મળશું કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના ભાઈ જયંબેને જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.